જિલ્લા વિભાજનને લઈ દિયોદર ખાતે આજે જંગી સભા યોજાઈ। 4 દિવસ અગાઉ મળેલ કેબિનેટની બેઠકમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ થરાદ નવો જિલ્લો બનાવવાનો નિર્ણય કરાયો છે અને આ જિલ્લામાં 8 તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। જો કે 8 તાલુકાઓમાં કાંકરેજ, દિયોદર અને ધાનેરામાં વિવાદના વાદળો ઘેરાયા છે અને 3 તાલુકાઓમાં છેલ્લા 4 દિવસથી આક્રમક વિવાદ સર્જાયેલો જોવા મળી રહ્યો છે। ત્યારે દિયોદર વિસ્તારની વાત કરીએ તો દિયોદર વિસ્તારમાં પણ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે અને ઓગળ જિલ્લો જાહેર કરવાની માંગ સાથે દિયોદર વાસીઓ લડત લડી રહ્યા છે। જેમાં આજે દિયોદર ખાતે આવેલ આઝાદ ચોકમાં એક જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસ ભાજપ પાર્ટીના નેતાઓ અને જિલ્લા સંકલન સમિતિના કાર્યકરો આક્રમકતા સાથે ઓગળ જિલ્લાને જાહેર કરવા શક્તિ પ્રદર્શન કર્યું હતું, જેમાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ પપ્પાને સંબોધન કરતા જણાવ્યું હતું કે દિયોદરને જિલ્લો બનાવવા લડત લડીશું, ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના દ્વારે જઈશું। જો કે વધુમાં જણાવ્યું કે જિલ્લાના વિભાજનમાં બહુ મોટું રાજકારણ રમાઈ રહ્યું છે। જો કે જિલ્લા પ્રમુખે દિયોદરના સ્થાનિક ધારાસભ્ય કેસાજી ચૌહાણને પણ ખુલ્લા થઈને દિયોદર જિલ્લા આંદોલનમાં જોડાવા હાકલ કરી હતી। ઓગળ જિલ્લાની માંગને લઈને 3 તાલુકાની સંયુક્ત સભા દિયોદર ખાતે આજે યોજાઈ હતી, જેમાં ઓગળ જિલ્લા સમિતિના સભ્યોએ સભાને સંબોધન કરતા જણાવ્યું કે વાવ થરાદ જિલ્લો જાહેર કરવા પાછળ બિલ્ડર લોબી કામ કરી રહ્યું છે અને માત્ર ને માત્ર પહેલેથી ખરીદી કરેલ જમીન ઊંચા ભાવે વેચાય તેવા હેતુને લઈને થરાદ વાવ જિલ્લાની રચના કરાઈ હોવાના આક્ષેપો પણ ઓગળ જિલ્લા સમિતિ દ્વારા જાહેર સભામાં કરવામાં આવ્યા હતા। અને આજે દિયોદર ખાતે મળેલ જાહેર સભામાં સ્થાનિક લોકો વિવિધ પ્રકારના સૂત્રોચ્ચાર સાથેના બેનરો લઈને નજરે પડ્યા હતા। દિયોદર ખાતે યોજાયેલ જાહેર સભામાં કોંગ્રેસ, ભાજપ તેમજ વિવિધ સંગઠનોના કાર્યકરો તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, કૃષિ ગજ્જર, દિયોદર। આજે ઓગળ જિલ્લા સમિતિ દ્વારા બધા જ આજુબાજુના તાલુકાની જાહેર જનતા, જાહેર જે મિત્રો જોડાયેલા છે, આગેવાન મિત્રો છે, તમામ પક્ષમાંથી ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આપવાળા હોય, દરેક પત્રકાર મિત્રો સાથે આપ જાતે નિહાળ્યા છો કે સૌ ખર્ચે આજે મારી દ્રષ્ટિએ હજારોની સંખ્યાની મેદનીએ જ્યારે ગુજરાત સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી સમક્ષ અમારી વાત પહોંચતી થાય, આજે જે અમારા ઓગળ જિલ્લા સામે અન્યાય થઈ રહ્યો છે એના માટે લડવા માટેની પણ અમારી તૈયારી છે। અમારી સરકાર સામે ના લડવું પડે એટલે માટે કરીને અમે નમ્ર વિનંતી કરી છે કે અમારા ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ હોય કે ઓગળ જિલ્લા સમિતિ હોય કે જે અમારી સમિતિ છે એમને અમૂલ્ય આપણો સમય આપી અને અમારી વાત સાંભળવા માટે ખાસ નમ્ર વિનંતી કરું છું। અને આગામી સમયની અંદર જો મારી વાત સરકાર નહીં સાંભળે તો જાહેર સ્ટેજ ઉપરથી પણ મેં કીધું છે કે જો અમારી સંકલન સમિતિ મને એમ કહેશે કે આમરણ ઉપવાસ ઉપર બેસવું પડે તો હું પણ બનાસકાંઠાના જિલ્લામાંથી ઓગળ જિલ્લો બને એના માટે તૈયારી છે। તમામ મિત્રોએ સહકાર આપ્યો છે। જે વેપારી મંડળે ગઈકાલે પણ ટૂંકી સમયની અંદર પણ આખો દિવસ બંધ પાડ્યો હતો, આજે પણ એમનો અમૂલ્ય સમય આપ્યો છે। આજુબાજુની જનતાએ જે સમય આપ્યો છે કે આપણો એક જ નારો છે, ઓગળ જિલ્લો બને અમારો, એક જ નારા છે અને સમર્થન આપી સરકારને પણ વિનંતી છે કે હજી જાગવા વિનંતી સાથે જય માતાજી, જય ગોપાલ। આ સભાનું આયોજન હતું, દિયોદરને જિલ્લો બનાવવાની માંગ કરાઈ છે, શું કારણ? પ્રથમ તો મીડિયાનો આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું કે જ્યારથી રાજ્ય સરકારે જિલ્લાનું વિભાજન કરી અને જે ઓગળ જિલ્લો બનાવવાની વાત હતી એનો અન્યાય થયો એને સતત કવરેજ આપ સૌએ આપ્યું છે। આજે ટૂંકી નોટિસમાં ઓગળ જિલ્લા સંકલન સમિતિએ જે આહવાન કર્યું હતું મહાપડાવનું, એમાં વિશાળ સંખ્યામાં કાંકરેજ હોય, દિયોદર હોય, ભીરડી હોય, લાખણી હોય, ભાભરશેર હોય, એના વિસ્તારના અનેક લોકો આજે અહીં ઉપસ્થિત રહી અને આ આંદોલનને સમર્થન આપ્યું છે। અમારી ઓગળ જિલ્લા સંકલન સમિતિ આપ સૌને એક પ્રેસ રિલીઝ કરીને અમારા આગામી કાર્યક્રમો શું હશે, રાજ્ય સરકારને એક પ્રતિનિધિ પણ અમારા ધારાસભ્યશ્રીના નેતૃત્વ મળવા જશે। અમે સૌ ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે સ્વૈચ્છિક સંસ્થાઓ, ભાઈ શ્રી દર્શનભાઈ, જયંતિભાઈ જેવા ન્યુટ્રલ લોકો સ્વૈચ્છિક સંસ્થાઓના માધ્યમથી એમને આગળ કરી અને અમે સૌ આ આંદોલનને, આ થયેલા દિયોદરને અન્યાયને અમે મજબૂત રીતે લડત આપશું। અને જો રાજ્ય સરકાર આખરે અમારી વાત નહીં સ્વીકારે તો અમે એવું મન બનાવ્યું છે કે વિદ્વાન વકીલોનું માર્ગદર્શન લઈ અને હાઈકોર્ટમાં પણ એક પીઆઈ લઈ દાખલ કરશું। એ બાબતની ચર્ચા લગભગ અમારા સિનિયર એડવોકેટો તો થઈ ગઈ છે અને અમે 2 દિવસમાં આ પણ પ્રોસેસ કરશું। નામદાર હાઈકોર્ટમાં જો અમને ન્યાય નહીં મળે તો અમારી વાત છે કે જનમત લઈ અને જિલ્લાનું વિભાજન કરી અને લોકોને ન્યાય આપવામાં આવે। આપ જોઈ શકો છો કે આજે લોકો એક જ વાત કરી રહ્યા છે કે ઓગળ જિલ્લો બનાવવામાં આવે, પરંતુ બનાવ્યો નથી। ત્યારે ફરીથી ઓગળજી મહારાજ રાજ્ય સરકારને અને એના
સંભવિત આકાઓને સદબુદ્ધિ આપે કે ઓગળ જિલ્લો બને. ઓગળ જિલ્લો નહીં બને તો અમારી બીજી પણ માંગ છે કે અમે બૃહદ બનાસકાંઠા જિલ્લામાં રહેવા માંગીએ છીએ. અમારે વાવ-થરાદ જવું નથી અને આપ સૌના ચેનલના માધ્યમથી કહીએ છીએ. દિયોદર તાલુકાએ કે દિયોદરની વિસ્તારની જનતાએ વાવ-થરાદનો વિસ્તારનો વિરોધ નથી કર્યો. જિલ્લો એમને બનાવ્યો છે, નાનો જિલ્લો બનાવી અને એમને પણ યથાવત રાખે. પરંતુ અમારી જે માંગણીઓ છે, આ વિસ્તારના ઓગળ જિલ્લા સંકલન સમિતિની જે લાગણી અને માગણી છે એને તાત્કાલિક રાજ્ય સરકાર અનુસરે એવી પણ આપના ચેનલના માધ્યમથી વિનંતી કરું છું. ફરીથી આપ સૌનો પત્રકારોનો પ્રિન્ટ ભરતસિંહનું એક મીડિયા નિવેદન છે કે વાવ-થરાદ જિલ્લો બન્યો છે એમાં મોટું રાજકારણ રમાઈ ગયું છે. ચોક્કસ આપ જોઈ શકો છો કે ત્યાંના મોટા ઉદ્યોગપતિ એટલે અદાણીજી એમનું વતન છે અને મને તો લાગે છે કે એમના દબાણથી ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારે દિયોદર હોય, કાંકરેજ હોય, ધાનેરા હોય એ વિસ્તારની જનતાને ક્યાંક અન્યાય કર્યો છે. ક્યાંક અમારી એવું લાગી રહ્યું છે કે અમારા વિસ્તારની નબળી નેતાગીરીના કારણે પણ અમને ક્યાંક અન્યાય થયો છે. અમે ધારાસભ્યશ્રીને પણ વિનંતી કરી છે કે આપ જાહેર જનતાના પ્રતિનિધિ છો ત્યારે હવે ખુલ્લા આવી અને ખુલ્લા મંચ ઉપર પ્રજા સાથે રહીને આપ લડો. માત્ર આપ પડદા પાછળ સમર્થન કરશો તો એનાથી આ રાજ્ય સરકાર કંઈ સાંભળશે નહીં. એટલે આ એક ટ્રેલર છે. હજી અમારું આંદોલન ઉગ્ર રહેશે અને સંકલન સમિતિ એક અમારો આગામી કાર્યક્રમ શું હશે એનું ચર્ચા કરીને આપને પ્રેસના માધ્યમથી અમે આગામી અમારા શું કાર્યક્રમ હશે આપ સૌને જાણ કરશું. આભાર. જો અમે બિલકુલ સ્પષ્ટ છીએ. સાંસદશ્રીને દિયોદર મત વિસ્તારમાંથી 20,000 કરતાં વધુ મતની લીડ મળી હોય ત્યારે એમણે પણ અમારી વાતને, અમારી લાગણીઓને, દિયોદરની પ્રજાની વાતને એમને ખુલ્લા મંચથી, અમે નથી કહેતા કે વાવ-થરાદનો વિરોધ કરે, પરંતુ અમારી જ્યારે વ્યાજબી માંગણી છે તો સંસદ સભ્યશ્રીએ પણ ખુલ્લા થઈને અમને મદદ કરવી પડશે એવી પણ આપ સૌને વિનંતી કરું છું.